પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવતીકાલે ચૂંટણી યોજાનાર છે, ત્યારે આપણી સાથે ભરૂચ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર છે, તેમની સાથે વાત કરીશું. સર, ભરૂચ જિલ્લામાં ચૂંટણીની કેવી તૈયારી? આજે ડિસ્પેચિંગ છે અને મોટાભાગની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો, મોટા પ્રમાણમાં પ્રિસાઇડિંગ ઓફિસર, એમની ટીમ આખા રૂટ રવાના થઈ રહ્યા છે. નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે રૂટ છે, બપોર સુધીમાં 2-3 વાગ્યા સુધીમાં પોતાના સ્થાને પહોંચી જશે અને મતદાન મથકને જે તૈયાર કરવાનું હોય છે એની પ્રક્રિયા શરૂ કરી દેશે. આવતીકાલે મતદાનનો દિવસ છે. સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી મતદાનનો સમય છે. એ ખૂબ બહોળા પ્રમાણમાં લોકો મતદાન કરે એવી સૌ નાગરિકોને અપીલ છે. સર, ખાસ કરીને ગરમીને ધ્યાને લઈ અને તંત્ર દ્વારા શું વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે? મોટાભાગના સ્થળોએ જ્યાં છાયાની વ્યવસ્થા નથી ત્યાં મંડપ નાખીને અથવા તો મતદારોને તકલીફ ના પડે એટલે બાજુનો રૂમ ખોલી અને એ લોકોને ત્યાં બેસવાની વ્યવસ્થા થાય એ પ્રમાણેનું આયોજન કર્યું છે. દરેક મતદાન મથક ઉપર વીજળીની સુવિધા છે, પાણીની સુવિધા છે અને એમને છાયામાં બેસવાની વ્યવસ્થા પણ કરેલી છે. તો આ હતા ભરૂચ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી. તેમણે કહ્યું છે કે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે, ત્યારે વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. કેમેરામેન વિરેન્દ્ર પાટીલ સાથે જય વ્યાસ, કને ગુજરાત, ભરૂચ.